અને જે આ ખેડૂતો ઉપર જે કૃષિ રાહત પેકેજમાં જે કાંઈ ખેડૂતો સામે અન્યાય થયો છે તેને ન્યાય મળવો જોઈએ અને આની તટસ્થ તપાસ થવી જોઈએ એવી મારી માગણી સાથે ભેસાણના ખજૂરી અણમતિયા ગામમાં વિવાદ સર્જાયો છે, ત્યારે ખજૂરી અણમતિયાના વીસી સામે ઉચ્ચ સ્તરીય તપાસ કરી તેમને સજા થવી જોઈએ તેવું પણ અત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે। સમાચારોમાં આગળ વાત, રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકારે કૃષિ પેકેજની જાહેરાત કરી હતી અને ત્યારબાદ રાજ્યમાં ઠેર ઠેર સહાય ફોર્મ પણ ભરાવાની શરૂઆત થઈ હતી અને ખેડૂતોએ પોતાના ડોક્યુમેન્ટ સાથે સહાય ફોર્મ પણ ભરી રહ્યા હતા। ત્યારે હવે જૂનાગઢના વિસાવદરના કૃષિ સહાયમાં એક મોટું કૌભાંડ ખુલ્યું છે। ભેસાણના ખજૂરી અણમતિયા ગામમાં વિવાદ સર્જાયો છે, જ્યાં ગ્રામ પંચાયતના વીસી પર સનસનીખેજ આક્ષેપો લગાવવામાં આવ્યા છે। જી હા, મૃતક ખેડૂતોના નામે સહાયના ફોર્મ ભરાયા હોવાનો આરોપ પણ અત્યારે ખેડૂતો લગાવી રહ્યા છે। તો ખજૂરી અણમતિયાના વીસીએ લાખો રૂપિયાનું મોટું કૌભાંડ આચર્યું છે। ખેડૂતો અને સરપંચો અને સાથે ગામજનો ખેડૂતો તાલુકા કચેરીએ વીસી સામે ઘેરાવ કરવા માટે પહોંચ્યા હતા અને ભ્રષ્ટ વીસી સામે તત્કાલીન કડક કાર્યવાહીની માંગ પણ ખજૂરી અણમતિયા ગામના ખેડૂતોએ કરી હતી। ત્યારે ખજૂરી અણમતિયાના વીસી સામે ઉચ્ચ સ્તરીય તપાસ કરી તેમને સજા થવી જોઈએ તેવું પણ અત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી રાજ્યની અંદર કૃષિ સહાયના ફોર્મની કામગીરી ચાલી રહી છે અને અનેક વખત રાજ્યની અંદર વીસી છે એ ચર્ચામાં આવી ચૂક્યા છે। ત્યારે હવે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ખજૂરી અણમતિયા ગામે વીસી પર ત્યાંના ગ્રામજનો અને સરપંચો દ્વારા આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે વીસીએ કોઈપણ મૃતક ખાતેદારના નામે સહાય ફોર્મ ભરીને લાખો રૂપિયાનું કૃષિ ફોર્મની અંદર કૌભાંડ આચર્યું છે ને તો કૌભાંડની જ્યારે ગ્રામ લોકોને અને સરપંચોને ખબર પડે છે ત્યારે ખેડૂતો અને સરપંચ ભેસાણ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચે છે અને ત્યાં ઘેરાવ કરે છે અને ત્યાં ટીડીઓને રજૂઆત કરે છે કે આ વીસીએ જેમણે લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે તેમને સંપૂર્ણ રીતે તપાસ થવી જોઈએ અને તપાસ બાદ આ વીસીને સજા પણ મળવી જોઈએ તેવું પણ ખેડૂતોએ અત્યારે માગ કરી છે અને ઉચ્ચ સ્તરીય અમે રજૂઆત પણ કરશું। જો પણ વીસી ઉપર કોઈ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવે તો હવે આવનારા સમયમાં ઉચ્ચ સ્તરીય રજૂઆત પણ કરવામાં આવશે તેવું ટીડીઓને તેમણે આવેદન આપ્યું છે। ત્યારે ભેસાણ તાલુકાની અંદર ખજૂરી અણમતિયા ગામે ખેડૂતો તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં ઘેરાવ કરીને હવે વીસી સામે ખજૂરી અણમતિયા ગામના ખેડૂતોએ મોરચો માંડ્યો છે। ત્યારે આવો પહેલાં સાંભળીએ ખજૂરી અણમતિયા ગામના ખેડૂતો અને ત્યાંના આગેવાનો શું કહી રહ્યા છે। અમારા ગામ ખજૂરી અણમતિયામાં વીસી દ્વારા મરીગલ ખાતેદાર હોય એના ફોર્મ ભરી કૃષિ સહાય 2025ના કૌભાંડ કરેલ છે। જેણે ડબલ ખાતા હોય તેમાંથી એક ખાતું પબ્લિકે, બીજું ખાતું વીસી દ્વારા ખાતેદારે જાણ બહાર અપલોડ કરેલ છે, ઓનલાઈન અરજી કરેલ છે। એવા બીજાને જેના ખાતેદાર હોય એવા એના વીસીને લાગતા ઓળખતા સગા સંબંધીઓના આધાર કાર્ડ અને એની બેંક પાસબુક ડિટેલ જોડીને અને ગામ લોકોના ખાતેદારના પૈસા હજમ કરવા માટેનું કાયદેસર ષડયંત્ર રીશું આ લોકોએ। ખરેખર કેટલી અરજીઓ કેટલી હશે? અરજી 35ની આસપાસ છે। સરપંચ તરીકે ખજૂરી અણમતિયા ગ્રામ પંચાયતમાં છું અને જે આ ખેડૂતો ઉપર જે કૃષિ રાહત પેકેજમાં જે કાંઈ ખેડૂતો સામે અન્યાય થયો છે તેને ન્યાય મળવો જોઈએ અને આની તટસ્થ તપાસ થવી જોઈએ એવી મારી માગણી સાથે અને જે લોકોના જે ગુજરી ગયા છે એના નામ નાખ્યા છે, જેના આધાર કાર્ડ નાખ્યા છે એની પૂરેપૂરી તટસ્થ તપાસ થવી જોઈએ એ સાથે હું વિનવું છું। ભારત માતા કી જય। ખાસ કરીને તમારા વિષયમાં તમારા કોઈ વિષયને તમને જાણ કરી હતી કે કાંઈ કર્યું નથી? ના, એ વિષયને આપણે એને આજે કાંઈ કોન્ટેક્ટ નહોતો થયો ને શું થયું એ મારી જાણ બહાર થયું છે। કૃષિ રાહત પેકેજ ફોર્મ કૌભાંડ, જેમાં અમારા ગામમાં 484 ફોર્મ ભરાણા હતા, એમાંથી 454 ફોર્મને માન્યતા આપી અને 30 ફોર્મ એવા હતા કે જેમાં કાંઈક અલગ અલગ વિગત હતી, જેમાં ખેડૂતોની જાણ બહાર 7 બાર કાઢેલી અને જે એના લાગતા ઓળખતાના
આધાર કાર્ડ અથવા તો બેંક પાસબુકના ફોટા અપલોડ કરી અને ખોટા અને ફ્રોડ ફોર્મ ભરેલા જે ટીડીઓને જાણ થતાં એણે જાણ કરી કે તમારા ગામમાં કૌભાંડ થયેલું છે કૃષિ રાહત પેકેજ સહાય. કુલ કેટલી અરજીઓ થઈ હતી અને કોના દ્વારા ભરાવવામાં આવી હતી? અરજીને કોણે ભરી હતી? વીસીએ મારફત ભરાણી હતી ખજૂરી અડમતિયા ગામમાં અને કુલ 35 અરજીમાં ટીડીઓને શંકા લાગી કે આમાં કૌભાંડ થયેલું છે એટલે એણે ગામમાં કીધું કે તમારા ગામમાં આવી રીતે કૌભાંડ થયું છે અને ખેડૂતોને જાણ કરવામાં આવી, જેથી ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો અને તાત્કાલિક ભેસાણ તાલુકા પંચાયતે 100થી વધારે ખેડૂતો દોડી આવેલા અને યોગ્ય ન્યાયની માગણી કરેલી અને જ્યાં સુધી અમારી માગણી નહીં સંતોષાય ત્યાં સુધી અમે અહીં ધરણા કરી અને બેસવાના છીએ એવી ખેડૂતોની માગણી છે અને અમને ઝડપથી ન્યાય મળે અને આરોપીને સજા થાય એવી ખેડૂતોની માગણી છે.